આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરેલા ધોરણ 10ના પરિણામોમાં વડોદરા શહેર અને જિલ્લાનું 76.65% પરિણામ આવ્યું છે। સમાજ સુરક્ષા સંકુલ ખાતેની દિવ્યાંગ શાળાનું 100% પરિણામ આવ્યું હોય। ધોરણ 10ની પરીક્ષાની સંકુલ શાળામાં 9 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 7 વિદ્યાર્થીઓ લખાણ સહાય અને 2 વિદ્યાર્થીઓ લેપટોપની મદદથી પરીક્ષા આપી। વિદ્યાર્થીઓ દ્રષ્ટિબંધ હોય, લર્નિંગ ડિસેબિલિટી હોય જેવી અનેક સમસ્યા હોય ત્યારે લેખન સહાયક અને લેપટોપ જેવી સહાયક ટેકનોલોજી દ્વારા અભ્યાસ કરીને સફળતા પ્રાપ્ત કરી છે। 5 વિદ્યાર્થીઓએ સેકન્ડ ક્લાસ અને 1 વિદ્યાર્થીએ ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈ શાળાનું 100% પરિણામ હાંસલ કર્યું। સંસ્થાના આચાર્ય અને શિક્ષક મંડળે વિદ્યાર્થીઓ માટે રિમેડિયલ શિક્ષણ, બ્રેલ એન્ડ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે। મારું નામ પાટીલ લલિત, હું સમાજ સુરક્ષા સંકુલમાં ભણું છું, ધોરણ 10માં। મારા 10મામાં 65% જ આવ્યા છે અને મારા આ પર્સન્ટેજ લાવવામાં સ્ટાફને અને શિક્ષકોનું પણ યોગદાન હતું અને મારે આગળ કોઈ મસ્ત સારી ગવર્મેન્ટ જોબ કરવી છે। પાટીલ લલિત। અમને જણાવતા ખુશી થાય છે કે સમાજ સુરક્ષા સંકુલમાં 2025ના જે પરિણામ આવ્યું છે એમાં 100% પરિણામ છે। 9 વિદ્યાર્થીઓ ધોરણ 10માં હતા, એ દરેક વિદ્યાર્થી પાસ થયા છે અને એ વિદ્યાર્થીઓ બ્લાઇન્ડ તો હતા, એની સાથે મલ્ટિપલ ડિસેબલ પણ છે કે અમે લોકો જ્યારે અભ્યાસ એમને કરાવ્યો ત્યારે એમાં કોઈ ડિસેબિલિટી વચ્ચે નથી આવી। એની સાથે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની અંદર મેં નોર્મલ બાળકોની સાથે રહી, એમને ટેકનોલોજી, એમને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવી પડે તો એમની ફિઝિયોની ટ્રીટમેન્ટ આપવી પડે તો જ્યારે જે જરૂર પડે એ દરેક સેવા એમને પૂરી પાડી છે। આ સાથે એમના પેરેન્ટ્સનું પણ કાઉન્સિલિંગ કરી અને પેરેન્ટ્સને પણ હિંમત આપી છે અને બાળકને અમારા પૂરો સ્ટાફ કે તમે કોઈ પણ બાળક કોઈ પણ સ્ટાફ સાથે જઈ અને પોતાનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કહે તો એ દરેક સ્ટાફ એને પોતાનું બાળક સમજીને સોલ્વ કરે અને સતત એને મોટિવેટ કરે અને એવી રીતે અમે જે અત્યારે જે બાળકો આવ્યા છે એમાં અમારી એક દીકરી છે તરુણાએ અભ્યાસ છોડી દીધો હતો અને 6 મહિના પછી એ લાસ્ટ 6 મહિનાની અંદર અમે એને મોટિવેટ કરી અને એ અભ્યાસમાં જોડી અને આજે અમારી શાળામાં એ ફર્સ્ટ આવી છે। એવી જ રીતે અમારે એક લલિત કરીને જે બાળક છે કે જેને અત્યારે 65% મેળવ્યા છે, એ લલિત પણ એ 9 મહિના તો એ વેન્ટિલેટર પર હતું। એ બાળક એ લોકો હિંમત હારી ગયા કે અમે ભણી શકીશું, પણ છતાં પણ અમારા સંકુલના પૂરા સ્ટાફે એને મોટિવેટ કર્યો અને આજે એ બાળક પ્રથમ ટ્રાયલે ઉત્તીર્ણ થઈ ગયો છે। તો અમારા બધા જ માટે બહુ ગૌરવની વાત છે કે જ્યારે વિદ્યાર્થી સફળ થાય છે ત્યારે પૂરો સ્ટાફ અને પૂરી સંસ્થા એના માટે ખૂબ જ ગૌરવ અનુભવે છે। કહેવાય છે ને કે સફળતા એ કોઈ મંત્ર નથી, એ કઠોર પરિશ્રમનું પરિણામ છે અને આજે એ પરિણામ અમારા સમાજ સુરક્ષા સંકુલના વિદ્યાર્થીઓ અને સંકુલને પ્રાપ્ત થયું છે। મયુરિકા દવે।